એસઆઈઆરની કામગીરી થઈ અને તે બાદ એક મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં સામે આવ્યું છે કે 12,59,000 મતદારો જે છે તેમના નામ બોગસ છે તેવો દાવો કરવામાં આવ્યો। જીવતા હોવા છતાં લોકોને ફોર્મ નંબર 7 ભરાવતા ચીમકી ઉચ્ચારવામાં આવી। ફોર્મ નંબર 7 ભરાવતા અધિકારીઓ સામે એટ્રોસિટીની ચીમકી લોકો ઉચ્ચારી રહ્યા છે। ગંભીર બેદરકારી સામે હવે લોકોનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે। અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠી છે, કારણ કે લોકો જીવિત છે તેમ છતાં તેમની પાસેથી ફોર્મ નંબર 7 ભરાવવા માટે દબાણ કરવામાં આવ્યું અને હવે લોકો આક્રોશિત થઈને કહી રહ્યા છે કે તે અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। વાંધા રજૂ કરવા માટે હજુ એક સપ્તાહનો સમય બાકી છે। છેલ્લા 3 દિવસમાં 4 લાખથી વધુ વાંધા અરજીઓ આવી છે। તો સૌથી વધુ કચ્છ જિલ્લામાંથી અરજીઓ આવી છે 70,112 નામની, જેમાં આ નામ રદ થયા છે। આ ઉપરાંત બનાસકાંઠામાં 60,543 નામ રદ થયા છે અને પાટણમાં 46,794 નામ જે છે તે રદ કરવામાં આવ્યા।